વધુ માહિતી સાથે અમારા સહયોગી બંસી અત્યારે વિંડી સાથે જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું અને જાણીશું કે વિંડીના માધ્યમથી આ કરીશું કે ફોરકાસ્ટ સામે આવી રહ્યું છે। બંસી, આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ કહી દીધું છે કે 2 દિવસ ભારે વરસાદ રહેશે, એટલે કે આવતીકાલ અને પરમ દિવસ તો ભારે વરસાદ રહેશે। હવામાન વિભાગની આજની પણ આગાહી છે કે 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ। વિંડીના માધ્યમથી શું કંઈ સામે આવી રહ્યું છે? કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે? જી નિધિ, જો 24 કલાકની વાત કરવામાં આવે તો આ 24 કલાકમાં રાજ્યમાં 14 તાલુકામાં 114 તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે, જેને લઈ અને નવા નીરની પણ આવક થઈ છે, ડેમોમાં પણ નવા નીર આવ્યા છે। પરંતુ હવે જે છે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા, અને હવામાન વિભાગ દ્વારા પણ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જાણકારી આપતા પહેલા હું આપને જણાવી દઈશ કે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે, યલો એલર્ટ તો ઓરેન્જ એલર્ટ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચમાં જે છે તે ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દીવ, કચ્છ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં જે છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે કહેવાય કે જૂનમાં તો જમાવટ કરી છે મેઘરાજાએ, પરંતુ જુલાઈમાં પણ જે છે જુલાઈના શરૂઆતી દિવસોમાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આપણે જે વિંડીના માધ્યમથી જોઈશું કે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, આ સિસ્ટમ જે છે તેને લઈ અને જે છે ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિસ્ટમ જે છે તેને લઈ જામનગર છે, વેરાવળ છે, સુરત માં અને ખાસ કરીને આપણે કચ્છની પણ વાત કરીએ તો ત્યાં પણ જે છે તે સિસ્ટમના કારણે ભારે વરસાદ નોંધાઈ શકે છે। હાલ આપ જોઈ શકો છો કે જામનગર, વેરાવળમાં પણ ભારે વરસાદ છે, આ તરફ સુરતમાં પણ ભારે વરસાદ છે, અમદાવાદમાં જે છે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો હવે આપણે આગળ વાત કરીશું કે આગામી જે ભારે જે કહેવામાં આવ્યું છે તેને લઈ અને કેવી રીતે સિસ્ટમ જે છે તે સક્રિય થશે। અને હાલ આપ જોઈ શકો છો કે આ જે સિસ્ટમ જે છે તે નજીક આવી રહી છે, તેને લઈ અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આવનારા દિવસોમાં હવે જે છે જોવા મળશે અહેમદાબાદ છે, ત્યાર પછી જામનગરમાં ભારે વરસાદ જોવા મળશે, દરિયાઈ પટ્ટી જે છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં જે છે અમદાવાદમાં પણ ભારે વરસાદ રહી શકે છે। હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ જોવા મળી રહ્યો છે તો જામનગર, વેરાવળમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ભાવનગરમાં પણ જે રીતે, અને ખાસ કરીને મુંબઈમાં પણ, અને દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ હાલ જે રીતે હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે અને હવામાન વિભાગનું જે રીતે બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેને લઈ અને ગુજરાતમાં જે છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। તો જુલાઈના આવનારા દિવસોમાં અને જૂનના જે અંતિમ દિવસો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। નીતિ, બિલકુલ થી બંસી, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો આગાહી